નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો, જય 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 ઠાકર. તો મિત્રો આપણે આવી ગયા છે આજે આપણે નવો વિડીયો લઈને. આ વિડીયો તમને એટલો બધો કામનો છે કે આ વિડીયોની અંદર આપણે એક કંપની તો કેવડી બધી હોય ખબર નથી, પણ આપણે તો મોટી બધી કંપનીવાળા તરફથી એ લોકોએ એક પાર્સલ મોકલાયું છે અને પાર્સલની અંદર એવી વસ્તુ છે કે જે તમારા પશુ માટે ફાયદાકારક છે. જે તબેલાની અંદર કોઈ પણ આપણું પશુ હોય, ગાય હોય કે ભેંસ હોય, જે દૂધ આપતું કોઈ પશુ હોય તો આ પશુને ખરવા પછી અથવા તો અચાનક 5 થી 8 લીટર દૂધ ઘટતું હોય ને અચાનક દૂધ ઘટી જવું હોય તો આ કઈ રીતે ઘટી જતું હોય એ તો આપણે કંઈ ખબર હોતી નથી. અને ઉનાળાની સિઝન છે અત્યારે, કદાચ લૂને લીધે પણ દૂધ ઘટી જતું હોય તો મેં તમને આગલા એક વિડીયોની અંદર બતાવ્યું હતું કે ભાઈ ઉનાળાની અંદર ગરમી અને લૂ લાગવાથી તમારા પશુમાં કદાચ દૂધ ઘટવાનું પ્રમાણ હોય તો તમારે આગલા વિડીયોમાં જોઈ અને તબેલાની વસ્તુ તૈયાર કરવી. આમ તો પશુપાલક મિત્રો લગભગ બધા પશુપાલનનો વ્યવસાય કરતા હોય એટલે એને કેવું પડતું હોય જ નહીં, એના આગળ બધી ટ્રીટમેન્ટ કરવાની વસ્તુ હોય જ. તો આપણે પાર્સલ આવ્યું છે અને આની અંદર જે અમારે ફોનથી વાત થઈ હતી ત્યારે એવું કહેતા હતા કે ભાઈ આ ખવડાવવાથી પશુની અંદર દૂધ વધે 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 ને વધે. એક કે તમારી પશુ કોઈ પણ એવી નસલનું હોય કે જ્યારે એ 3 થી 4 લીટર કરતું હોય કે 2 લીટર કરતું હોય, આવી નસલની ભેંસ કે ગાય હોય તો આની આપણે ખાતરી નથી. પણ તમારા પશુનું દૂધ અચાનક કમ પડી ગયું હોય અથવા તો ખરવા, મોવાસા, દસ્ત આ કોઈ વસ્તુ થઈ હોય અને એને લીધે તમારા પશુનું દૂધ ઘટી ગયું હોય અને પાછું રિકવર ના થતું હોય તો એના માટે ખાસ ફોર્મ્યુલા છે. તો આપણે થોડુંક આનું અનબોક્સિંગ કરી લઈ અને પછી વિડીયો આગળ હું તમને બતાવીશ. આની અંદર જે વસ્તુ છે એવું ના માનતા કે પૈસાનો ઢેગલો કરી અને પછી એ લોકોએ આપ્યું છે મને એની ટ્રાય કરવા આપ્યું છે કે માલદેવભાઈ તમે પશુપાલન અને ખેતીવાડી માથે તમારું ધ્યાન ફોકસ કરો છો અને યુટ્યુબમાં વિડીયો બનાવો છો તો એક આનો બનાવી દો અને તમે ચારો તમારા પશુને, અને જ્યારે તમારા પશુમાં દૂધનો વધારો આવે ને ત્યારે કમ્પ્લીટલી વિડીયો બનાવજો. કેમ કે અમે પણ તમારા વિડીયો જોઈ છે એટલે અમને પૂરેપૂરી ખાતરી છે કે જે નિર્ણય લઈ આવશો એ યોગ્ય લઈ આવશો. અને આપણો એક નિયમ છે, જે હકીકત હોય ને એ કહેવામાં આપણે માહિર. કદાચ ફાયદો થાય કે નહીં થાય એ તમને આ ડબ્બો જ્યારે ખાલી થાય ને ત્યારે હું તમને પાછો ફાઇનલી વિડીયો બનાવી અને મૂકીશ. અને આનું કારણ એ જ છે કે આજથી હું આની શરૂઆત કરી છે આપણે બેહુને ખાણ ભેગી આપવાની. અને ત્યાર પછી આ ડબ્બાનો જે માપ સાઈઝ છે અને જે પશુને આપવાનું છે હું એક પશુ ઉપર ટ્રાય કરી, ત્યાર પછી આનું રિઝલ્ટ મળશે ને ત્યારે સારું રિઝલ્ટ આવ્યું હોય તો એ પ્રમાણે વિડીયો બનાવીશ અને નહીં રિઝલ્ટ આવ્યું હોય તો એ પ્રમાણે વિડીયો બનાવીશ. આ રીતે વિડીયો બનાવવાનું કારણ એ કે ખોટી ફાકા ફોજદારી કરવાથી કંપનીવાળા પૈસા લઈ જાય અને આપણા પશુપાલકનો ડંકો વાગી જાય. એટલે હું જે બતાવીશ ને એ ખરેખર સચોટ અને સત્ય હશે તો જ તમને પાછો વિડીયો આનો બનાવીશ. મારી પાસે એક તમને વાત કરી દઉં હમણાં કે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો યુટ્યુબની ચેનલ ખોલી છે અને ખેતીવાડી માટે ખરેખર એગ્રોવાળા તો આવે જ છે, પણ એક મને જે ભરડો બનાવે ને આના કારખાનાવાળાની એક મેસેજ હતો કે ભાઈ તમે આવો વિઝિટ કરો પણ અમને એક વિડીયો તમે બનાવી દો અમારા કારખાનાનો કે ભાઈ હું આ વસ્તુ વાપરું છું ને તમે પણ આ વસ્તુ વાપરો, આનાથી દૂધ વધે, ફેટ વધે, SNF વધે. પણ મેં જ્યારે કીધું કે કેમેરાની સામે જે તમે મટીરિયલ નાખો ને એ મટીરિયલ બતાવવું પડે એટલે મને એની વિડીયો બનાવવાની ના પાડી કે ભાઈ તો નથી બનાવવું, ખાલી તમે તમારી રીતે બનાવી દો કે હું આ વાપરું છું તમે આ વાપરો. મેં પૈસાને ઠોકર મારી દીધી છે. 15,000 રૂપિયા વિડીયો બનાવવાના આપતા હતા છતાં પણ મેં નથી બનાવ્યો. કેમ કે મરે કોણ? આપણે પશુપાલક. તો આની અંદર જે વસ્તુ છે ને ખોલીને તમને દેખાડું અને કોઈ વાપરી હોય તો કહેજો કેવો ફાયદો થાય ને. કોમેન્ટમાં તમને હરમ આવતી હોય તો મને ફોન કરજો. મારા નંબર છે 6356275710. કેમ કે આ વસ્તુ તમે વાપરી હોય અને કોમેન્ટમાં એમ થાય કે તું કંઈક આડાવડું થઈ જાય તો તમે મને ફોન જ કરજો, જેથી કરીને આપણે ખાતરી થાય. ભલે મને તો આ ટ્રાય કરવા આપી છે, મને તો આ ડબલું તોડતાય નહીં આવડે, કેમ કે આપણે કોઈ દી આવા થોડા પાર્સલ તોડ્યા હોય. તો મિત્રો જોયું ને
દૂધ વધારો તથા શારીરિક તંદુરસ્તી વધારો માટે વધારાના સાથે ગુણવત્તાની ગેરંટી અને આયુર્વેદિક છે. આ ફાયદો ના કરે તો કંઈ નહીં, પણ નુકસાન તો નથી જ કરવાનું, ફાઇનલ છે. અને પશુ અમૃત છે ગુજરાતમાં સૌ પ્રથમવાર આવ્યું. હવે આપણે માની લઈએ છીએ અને 100% ગેરંટીનું આયોજન માર કોઈ પણ મારેલો છે અને 100% આયુર્વેદિક છે ને, એટલે આપણે એની અંદર એવું થાય કે દૂધ વધીએ, ફેટ વધીએ અને પશુની તંદુરસ્તી વધીએ. હવે આપણે જરાક તોડી લઈએ આને, પછી તમને બતાવું કે આની અંદર ફોર્મ્યુલા કેવી છે. તો આ રહ્યો જો, તો જે આપણે કાયમ ચૂર્ણ હોય ને એ ટાઈપનું કંઈક છે. અને આનું નામ મસ્તીનું છે જો, પશુ અમૃત. અને માર્કા બધા સારા મારેલા છે, એટલે આપણે એવું લાગે કે ફાયદો કરીએ. આજથી શરૂઆત કરું છું. આજની તારીખ તમે નોટ કરજો. આજની કેટલી તારીખ છે? 22/3/2026. હવે આ ડબલું છે ને હાલીએ ને ત્યાં સુધી હાંકવું, અને ત્યાર પછી આજથી પશુનું દૂધ લીટરીએ ભરી લેવું કેટલું છે, અને પાછું ભર્યું. આ ડબ્બો પૂરો થાય ત્યારે વચ્ચે વચ્ચે અમે ટ્રાય કરતા જાઉં. પણ નિર્ણય આ ડબલું થઈ રહે ને તીકીને આ વિડીયોનો આવશે કે ભાઈ આ ડબલાનો નિર્ણય તીકીને આવીએ કે ભાઈ આ પશુ અમૃત છે એ લીધા જેવું છે કે નથી. ફાઇનલી ચોક્કસ અને સત્ય ઘટના ઉપર જ વિડીયો બનાવીશ. તો હાલો આપણે આપણા પશુને દેવાની શરૂઆત કરી દેવી છે. અને એક પશુને જો શરૂઆત કરી દેવાની, કેમ કે આ જાજા પશુને 1 કિલો એકે થાય નહીં. તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો શેર કરજો. આ વિડીયો શેર ના કરો તો કંઈ નહીં, આના પછીનો આવે ને એ વિડીયો શેર કરજો. અને તમે પણ કંઈ આયુર્વેદિક પ્રોડક્ટ બનાવતા હો તો જરૂરથી કોન્ટેક કરજો. આપણે ભાઈઓ ભેગા થઈને વિડીયો બનાવશું. તો આવજો બધાને. જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ.